ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થયું, પણ આ ચૂંટણી સમયે સૌથી ચર્ચામાં રહેલા હોય કોઈ ત્રણ ચહેરા તો એ સૌથી પહેલા ગોપાલ ઇટાલિયા, એ બાદ ચૈતર વસાવા અને ત્રીજી ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. આજે આ જ ત્રણેય નેતાઓને લઈને વાત કરવી છે કે ગોપાલ ઇટાલિયાની રણનીતિ શું રહી હતી, કેમ સુરતમાં પગપેસારો કર્યો, ચૈતર વસાવાને ડેડિયાપાડામાં નો એન્ટ્રી હતી તેમ છતાં પણ આદિવાસી વિસ્તારમાં તેમનો વ્યાપ કેવી રીતે વધ્યો, અને એ બાદ ફાયર બ્રાન્ડ નેતા એટલે કે હર્ષ સંઘવી કેવી રીતે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર અને પ્રસાર કરતા આવ્યા છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન તો થઈ ગયું, પરિણામ હવે આવવાના છે. આ વખતના પરિણામ ખૂબ જ રસપ્રદ રહેવાના છે, એ વાત 100% સાચી છે. પણ હવે વાત કરવી છે આ ત્રણેય ચહેરાઓને લઈને. સૌથી પહેલા વાત કરી લઈએ ગોપાલ ઇટાલિયાની. વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયાને લઈને તો સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ગોપાલ ઇટાલિયાએ પોતાનો પગપેસારો કર્યો અને પાર્ટીને ઉપર લાવવાનું કામ કર્યું. એક તો પાટીદાર સમાજમાંથી હોવું અને એ બાદ વિસાવદર જીતવું, એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવામાં તેમને સરળતા આપી હતી. ગોપાલની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાની આખી ફોજ ઉતારી અને ગોપાલ ઇટાલિયાની સામે હર્ષ સંઘવી પણ પડ્યા હતા. ઘણી બધી વખત ઘણી બધી ઘટનાઓને લઈને બંનેના નિવેદનો ખૂબ જ ક્લેશ થતા આવ્યા છે. આપણે જોયું પણ છે કે બંને નેતાઓ એકબીજા પર આક્ષેપો મૂકતા પણ હોય છે. પણ જે રીતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ ગુજરાતમાં કામ કરી રહ્યા છે, એટલું જ નહીં, સુરતમાં તેમનું જે કેમ્પેનિંગ હતું એના ઉપરથી સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આ વખતનું પરિણામ ક્યાંક ચોંકાવનારું હોઈ શકે છે. ગોપાલ ઇટાલિયા માટે ફાયદાની વાત મહત્વની એ પણ છે કે જે રીતે તે વિસાવદરના ધારાસભ્ય ભલે હોય, પણ તેમનો ફોકસ અત્યારે હાલ સૌરાષ્ટ્ર અને સુરત બંને બાજુ છે. આપણે જોતા આવે છે કે ગોપાલ ઇટાલિયા જે રીતે કામ કરી રહ્યા છે, રણનીતિ બનાવી રહ્યા છે, આમ આદમી પાર્ટીને કેવી રીતે ભેગી કરવી, કઈ જગ્યાએ શું કરવું, એ જ દરેક વાતને લઈને અવારનવાર ગોપાલ ઇટાલિયા દ્વારા ઘણા બધા કામો કરવામાં આવતા હોય છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાને એની જ સામે ભારતીય જનતા પાર્ટી આખી ફોજ તો ઉતારી છે, પણ ગુજરાતમાં આજે પણ એવું કહેવાય છે ને કે ઘણા બધા એવા નેતા હોય છે કે જે લોકોનો તોડ શોધવો ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે અઘરી વાત છે. અને ક્યાંક ગોપાલ ઇટાલિયાને લઈને પણ રાજકીય નિષ્ણાંતોનું એવું માનવું છે કે તેમના માટે ગોપાલ ઇટાલિયાનો તોડ શોધવો ક્યાંક ભાજપ માટે એક અઘરી વાત આગામી સમયમાં સાબિત થઈ શકે છે. એટલે ગોપાલ ઇટાલિયાનો જે રીતે વ્યાપ અત્યારે હાલ સુરત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે, એના ઉપરથી ચોક્કસ એવું પણ કહી શકાય છે કે આ વખતના પરિણામો રસપ્રદ રહેવાના છે, ને ખાસ કરીને સુરતના પરિણામો ખૂબ જ રસપ્રદ રહેશે. એ બાદ વાત કરીએ હવે સૌથી બીજો ચર્ચિત ચહેરો એટલે કે ચૈતર વસાવા. ચૈતર વસાવા જે રીતે આપણે જોતા આવે છે કે આદિવાસી વિસ્તારની અંદર ખૂબ જ નામના ધરાવે છે. ચૈતર વસાવાની સામે અત્યાર સુધીમાં ભાજપના ઘણા બધા નેતાઓ પડ્યા પણ હતા. ચૈતર વસાવાએ આદિવાસી લોકો માટે ઘણા બધા કામો કર્યા છે. કદાચ કોઈક જગ્યાએ અન્યાય થાય તો અવારનવાર ચૈતર વસાવા ત્યાં પહોંચી જતા હતા, પણ હવે જે રીતે ચૂંટણી સમયે ચૈતર વસાવાએ કામ કર્યું છે, એ કામ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધારી શકે છે. વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને, ચૈતર વસાવા એક એવું નામ આદિવાસી વિસ્તારમાં ચાલે છે કે તેમના દ્વારા જે કામો કરવામાં આવ્યા છે એ દરેક કામો આદિવાસી લોકો માટે ખૂબ જ સારા ગણવામાં આવે છે. જે રીતની તેમની એક પદ્ધતિ રહી છે કામ કરવાની, એ જ દરેક વાત ક્યાંક ચૈતર વસાવા માટે અત્યારે હાલ સારી સાબિત થઈ રહી છે. ચૈતર વસાવા એક એકલા એવા નેતા છે કે જે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હંફાવી શકે છે. ભાજપમાં આપણે જોયું હતું કે ચૈતર વસાવાના વિસ્તારમાં આપણે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રી સુધીના લોકો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, અને ચૈતર વસાવા પણ એક એવા નેતા છે કે તેમનું તોડ શોધવો હવે ભાજપ માટે ખૂબ જ જરૂરી બન્યો છે. કારણ કે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં નો એન્ટ્રી હતી, તેમ છતાં પણ તેમના દ્વારા આટલા બધા કામો કરવામાં આવ્યા છે, અને ક્યાંક આફતનો ફાયદો છે તે એમના માટે અવસર બની ગઈ. કારણ કે ડેડિયાપાડામાં ન ગયા એટલે આસપાસના જેટલા પણ છોટા ઉદેપુરનો વિસ્તાર હોય, પંચમહાલનો હોય, અથવા તો પછી ગોધરા બાજુ દાહોદ બાજુનો જે વિસ્તાર હોય, ત્યાં પણ હવે ધીરે ધીરે ચૈતર વસાવાએ પોતાનો વ્યાપ છે તે વધારવા લાગ્યા છે. એ બાદ ઇલેક્શનના થોડા સમય પહેલા ચૈતર વસાવા છે એમને મંજૂરી મળી કે તે ડેડિયાપાડામાં જઈ શકે છે. એ સમયે પણ એ દિવસે પણ તેમને નવાજૂની કરી હતી. પણ હવે જ્યારે આ સમગ્ર વાત સામે આવી છે, ચૈતર વસાવા જે રીતે આદિવાસી વિસ્તારમાં કામ કરી રહ્યા છે, અને જો ચૈતર વસાવાના ફેવરમાં આ વખતે થોડું પણ પરિણામ કદાચ સામે આવ્યું તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીએ વિસ્તારમાં હવે વધારે મહેનત કરવી પડશે એવી શક્યતાઓ લાગી રહી છે. વાત કરીએ ચૈતર વસાવાને લઈને બીજી ઘણી બધી વસ્તુ ચૈતર વસાવાને ફાયદો પણ અપાવી રહી છે.
જે રીતે અત્યાર સુધીમાં તેમની કામની પદ્ધતિ રહી છે, જે રીતે ચૈતર વસાવા અત્યારે હાલ પોતાનો વ્યાપ વધારી રહ્યા છે, તો ચોક્કસથી આ વખતના પરિણામોમાં જો કદાચ બદલાવ આવશે તો હવે આગામી સમયમાં 2027ના પરિણામો પણ કંઈક બદલાશે એવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છે એ પણ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે, તો આ પણ દરેક વસ્તુ છે તે ક્યાંક ચૈતર વસાવા માટે એક ફાયદો થઈ શકે છે, કારણ કે મનસુખ વસાવાના દીકરી છે પ્રીતિ વસાવા, એમની ટિકિટ કાપવામાં આવી હતી. એ બાદ મનસુખ વસાવા પાર્ટીથી નારાજ તો ચાલી રહ્યા છે. ભલે મનસુખભાઈ તે વાત બોલતા નથી, એ વસ્તુ અલગ છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ એવી વાતો વહેતી થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના જે આદિવાસી નેતાઓ છે એ લોકોમાં અંદરો અંદર વિવાદ ચાલી રહ્યા છે, તે લોકોને અંદર કશું ગમતું નથી. એવી બધી દરેક વાત છે, એ જ દરેક વસ્તુ ક્યાંક આ વખતે આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે. અને જો કદાચ આ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટી ઉપર ભારે પડશે તો 2027માં ચોક્કસથી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખૂબ જ મહેનત કરવી પડશે. એ બાદ વાત કરવામાં આવે ત્રીજા ચહેરા એટલે કે હર્ષ સંઘવી. આમ તો ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ગણાય છે. હર્ષ સંઘવી અત્યારે હાલ સોશિયલ મીડિયાથી લઈને યુવા લોકોની અંદર ખૂબ જ પ્રિય છે. ઘણા બધા આપણે યુવાઓને જોતા આવ્યા છે કે તે લોકો હંમેશા એવું માનતા હોય છે કે હર્ષ સંઘવી તેમના મનગમતા નેતા છે, પણ હર્ષ સંઘવીની રાજનીતિને પણ આજે સમજવાનો પ્રયત્ન કરવો છે. ભારતીય જનતા પાર્ટી માટે તેમને મધ્ય વિસ્તારમાં એટલે કે જે મધ્ય ગુજરાત આવેલું છે ત્યાં અને તેની સાથે આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રચાર અને પ્રસાર કર્યો છે. આદિવાસી વિસ્તારમાં ભલે તેમણે પ્રચાર પ્રસાર કર્યો હોય અને તેની સાથે હર્ષ સંઘવીએ એક કામ ખૂબ જ સારું કર્યું છે. ચૈતર વસાવાના જે નજીકના લોકો હતા એ લોકોને તોડવાનો પ્રયત્ન કર્યો છે. ચૈતર વસાવાની સાથે જે બીજા ખૂબ જ ચર્ચિત ચહેરાઓ હતા, જે ખૂબ જ ચર્ચિત નામો હતા, એ લોકોને જોડ્યા હતા. એ લોકોને જોડવાથી ક્યાંક ને ક્યાંક જે આદિવાસી વિસ્તારમાં એક જ ચહેરો ચર્ચામાં આવતો હતો, કદાચ ભારતીય જનતા પાર્ટીની રેલીઓ થાય તો એ રેલીઓ ક્યાંક નીરસ થતી હતી. પણ જ્યારથી હર્ષ સંઘવી દ્વારા ત્યાં કામો કરવામાં આવ્યા છે ત્યારથી જે આદિવાસી લોકો સભામાં આવતા પહેલા, રેલીઓમાં આવતા પહેલા નીરસ દેખાતા હતા, એ જ આદિવાસીઓની અંદર એક ઉત્સાહ જોવા મળ્યો છે. અને જે એક ભાગ હંમેશાથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ રહ્યો હતો, જે આદિવાસી લોકો ભાજપને કદાચ અવગણી રહ્યા હતા, એ જ લોકો માટે અત્યારે હાલ આ ભારતીય જનતા પાર્ટીએ જે વાયદા આપ્યા છે કે તેઓ કામ કરશે, ઘણી બધી જગ્યાએ કામ કર્યા પણ છે, તો ચોક્કસથી આદિવાસી વિસ્તારમાં આ વખતે તેમના દ્વારા ક્યાંક આ દરેક વાત છે તે ફાયદારૂપ પણ સાબિત થઈ શકે છે. હર્ષ સંઘવીને લઈને બીજી વાત કરવામાં આવે તો અત્યારે હાલ તે સુરતથી આવે છે. સુરતનો ખૂબ જ ચર્ચિત ચહેરો છે. સુરતમાં પણ ક્યાંક આ વખતે તેમના દ્વારા જે સભાઓ કરવામાં આવી છે, મધ્ય ગુજરાતની અંદર જે રીતના તેમના દ્વારા કામ કરવામાં આવ્યા છે, તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી પાસે જેટલી બેઠકો છે એનાથી કદાચ વધારે બેઠકો આ વખતે હર્ષ સંઘવીને એવો ટાર્ગેટ કહી શકાય કે તેમના દ્વારા એવું બાંધવામાં આવ્યું છે. રાજકીય નિષ્ણાંતોનું પણ માનવું છે તો કદાચ એના ઉપર ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરી પણ શકે છે. એટલે આ વખતના પરિણામો ખૂબ જ રસપ્રદ રહેવાના છે, કારણ કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, એ લોકો જે રીતે મહેનત કરી રહ્યા છે એની જ સામે હર્ષ સંઘવી પણ અત્યારે હાલ એટલી જ મહેનત કરી રહ્યા છે પોતાના પાર્ટીની સીટોને વધારવા માટે. અને જો કદાચ આ મહેનત છે એમની ફળી પણ ગઈને આદિવાસી વિસ્તારમાં જો કદાચ આ વખતની ભારતીય જનતા પાર્ટીની સીટો આવી તો કદાચ તેમને 2027માં ઓછી મહેનત કરવી પડશે. પણ જો આદિવાસી વિસ્તારમાં કોઈ એક તરફું પરિણામ સામે આવ્યું છે, કદાચ આમ આદમી પાર્ટીને લઈને પરિણામ સામે આવ્યું છે, તો ચોક્કસથી ક્યાંક 2027ની અંદર હર્ષ સંઘવીની ભારતીય જનતા પાર્ટીએ પણ વધારે મહેનત કરવી પડશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.